હમણાં કરન્ટલી હાલતા નીટ પીજીના મુદ્દામાં મેડિકલ કોલેજ માત્ર એના ખિસ્સા ભરવા માંગે છે. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દો. આ એક્ઝામ આપી 2,30,000 સ્ટુડન્ટ છે. ટોટલ વેકેન્સી કેટલી હતી? 73,000 થી 74,000. અને એલિજિબલ કેટલા થયા? 1,28,000. તો પણ 18,000 વેકેન્સી ખાલી રહી ગઈ. અને આ જ ખટકું મેડિકલ કોલેજને. જો ભાઈ 73,000 થી 74,000 વેકેન્સી હતી અને 1,28,000 સ્ટુડન્ટ્સ એલિજિબલ થયા, તો પણ આ 18,000 વેકેન્સીમાં એ લોકોએ એપ્લાય ન કર્યું. પહેલાં આ એક્ઝામ પાસ થવા માટે 50% જનરલ અને EWS વાળાને લઈ આવવા પડતા હતા અને OBC, SC અને ST વાળાને 40% લઈ આવવા પડતા હતા. પણ અબ શું કરી નાખ્યું? OBC, SC, ST 0%, -40 આવે તો પણ હાલશે, તમે એલિજિબલ છો. અને જનરલ અને EWS વાળા માટે રાખી દીધા 60%. તો આ 18,000 વેકેન્સી ખાલી રહી કોલેજની હાઈ ફીસના લીધે. અને 18,000 વેકેન્સીમાં વધારે પૂરતી નોન ક્લિનિકલ વેકેન્સી હતી, એટલે 18,000 વેકેન્સી ખાલી થઈ, ના કે કટ ઓફના લીધે. અબ આનો નેગેટિવ ઇફેક્ટ શું પડશે ખબર છે? રાજા કા બેટા રાજા બનેગા ઓર ગરીબ કા બેટા ગરીબી રહેગા. કેવી રીતે? અબ આ જ વસ્તુ થાય નેક્સ્ટ યરમાં ઓર વેકેન્સી ખાલી રહે અને એનાથી શું થાય? કમ એલિજિબિલિટી હોવાના લીધે અમીર બાપના છોકરાઓ પૈસા દઈને અંદર ઘૂસી જાય અને એ પછી આગળ જઈને રિસર્ચ કરશે, ડૉક્ટર બનશે, તમારો ઇલાજ કરશે, સર્જરી કરશે અને આખી મેડિકલ લાઇનનું વાટ લગાડી દે. અને હેલ્થ મિનિસ્ટર આપણો JP નડ્ડા જે સંસદમાં બેસીને આવું બધું કરતો હોય, એનાથી એક્સપેક્ટ બી શું કરી શકીએ?